બરાનપુરા ખાતે કિન્નર સમાજ દ્વારા આનંદ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આવેલા કિન્નર સમાજના સભ્યો દ્વારા ભક્તિભાવ અને આનંદમય માહોલ વચ્ચે આનંદ ગરબા મહોત્સવનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. અંજુ માસી, હિના માસી, ગાયત્રી માસી સહિત સમાજના અગ્રણીઓના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 દિવસથી આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે. ગરબાની સાથે ભક્તિગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વિસ્તાર આનંદમય બની ગયો છે. આવનારા દિવસોમાં મહાપૂજા, ભંડારા તથા વિવિધ ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બરાનપુરાની મુખ્ય માસી અને એના માસીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે, જેમાં સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આનંદ ગરબા મહોત્સવમાં આશરે 3 થી 5 હજાર ભક્તો ઉપસ્થિત રહેશે એવી શક્યતા છે. આનંદ ગરબો માં બહુચર ઉપાસક એવા કલ્પના માતાજી એવં એમના સ્ટાફ વતી આજે ગરબાનું આયોજન થયું છે. જેઓ સનાતન ધર્મ જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માં બહુચર ઉપાસક એવા કિન્નર સમાજ દ્વારા આજનું આયોજન ગરબાનું રાખવામાં આવેલું છે. એમાં વિશેષ કરી બરોડાની અંદર બરાનપુરામાં જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંખલપુર મુકામે એમનો વારસો છે, એમનો હક છે. એટલે આજે માં બહુચરના સ્થાનમાં એવા આનંદ ગરબો આજના સમયમાં રાખવામાં આવેલો છે. મારું નામ શ્રી મહંત શ્રી 1008 શ્રી જમનાદાજી મહારાજ, મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળના અધ્યક્ષ અને સનાતન ધર્મ પરિષદ ગુજરાતના મહામંત્રી તરીકે આ જે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે એમને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન શક્તિ આપે, મા બહુચર એમને આશીર્વાદ આપે અને એમના કાર્યની સફળતા આપે. એ આનંદ ગરબાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ. पहले तो सर्व जनता ने, नगर ने અને સર્વને અમારા સમાજ વેન્ડર સમાજ તરફથી જય માતાજી, જય બહુચર. બરાનપુરાથી બોલીએ છીએ. હું કલ્પના માસી. હા, આજે અમારે પૂનમ નિમિત્તે દર વર્ષે આનંદ ગરબાનું આયોજન થતું હોય છે અને માતાજીનો અન્નકૂટ રાખેલો હોય છે અને એ બી નગરના સુખ ને શાંતિ માટે હોય છે. અમારા થ્રુ અને મીડિયાના થ્રુ સર્વને સંદેશો મોકલવા માગીએ છીએ, આશીર્વાદ મોકલવા માગીએ છીએ કે અમારા તરફથી, કેમ કે દરેક જાહેર પબ્લિક દર્શનનો એટલો લાભ નથી મળતો, પણ એ મીડિયા મારફતે કે મોબાઈલ કે વોટ્સઅપ મારફતે અમે એમને તક પહોંચાડતા હોય છીએ. આશીર્વાદ છે અમારા સદાય માટે અને સદાય માટે અમે આશીર્વાદ આપતા હોય છીએ કે જે અમને જે કુદરતે ભગવાને રામે કે જે ભગવાને અમને જે જન્મ આપેલો છે એ સમાજના કલ્યાણ માટેનો જન્મ છે અમારો આ. અને અમે સારા જીવનમાં એ જ અમે જનતાનું, દુનિયાનું, ગૃહસ્થીનું, દરેકનું અમે કલ્યાણ જ માગતા હોઈએ છીએ. એના કલ્યાણની પાછળ કલ્યાણ અમારું જ છે. અને આજે આનંદ ગરબાનું મહારાજ આપણે પુરોહિત મહારાજ આપણે અતુલ કંઠે આજે આનંદ ગરબો રાખેલો છે. 7 તારીખનો છે તે સુંદરકાંડ રાખેલો. સચિન પાઠકજી મહારાજ આવવાના છે. એને આગળ પ્રોગ્રામ બધા થઈ ગયા. નવચંડી હવન થઈ ગયેલા છે, ભંડારા થઈ ગયા. આ બધા અવારનવાર આ 7 દિવસ 8 દિવસ અમારા સમાજ દરેક વર્ષે આ પ્રોગ્રામ સાલમાં 1 વર્ષ કે 2 વર્ષની અંદર આ પ્રોગ્રામ અમારો થતો હોય છે બરાનપુરાની અંદર અને અમે કરતા રહીશું. આવનાર દિવસોની અંદર બી અમારા આવા પ્રોગ્રામ થતા રહેશે. જનતાનો સાથ સહકાર જોઈએ
અને અમારી સમાજને સહકાર મળે એટલે આ પ્રમાણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અમે. અને સરદના મારા આશીર્વાદ છે. જય માતાજી, જય આપણા બહુચર. સમાજમાં કોણ કોણ અને ક્યાંથી ઉપસ્થિત રહ્યા છે? અમારા સમાજની અંદર છે તો જુઓ પૂરું ગુજરાત હોય છે. ગુજરાતથી રાજસ્થાન, MP, દિલ્હી, પંજાબ, હરિયાણા, એટલે આખું ગુજરાત, આખી આપણે હિન્દુસ્તાનના અંદર છે. મહારાષ્ટ્ર બી છે. આ દરેક સમયથી કોઈ 2-2, 4-4, 5-5 અમારા સમાજના આવે છે અને અમારા મંડપની અને આપણા નગરની શોભા વધાવતા હોય છે અને આશીર્વાદ આપતા હોય છે. એ જ અમારું. આજ રોજ ગરબામાં કેટલા લોકો જોડાશે? આજના તો કંઈ ગણતરી નથી, પણ ગોળાપુર છે 4-5 હજાર તો પબ્લિક સાચી એ પ્રમાણે છે. અને આપણું જે આયોજન છે કેટલા દિવસ હજુ ચાલશે? હજી અમારું છે તે 13 તારીખ સુધીનું છે, 14 તારીખ સુધીનો પ્રોગ્રામ. આપણું નામ, આપનો મારું નામ કલ્પના માસી છે. હું બરાનપુરામાં છું. જય માતાજી, હું ગાયત્રી માસી બરાનપુરામાંથી બોલું છું. આજના આયોજન છે આનંદનો ગરબો. આ આનંદનો માતાજીના અન્નકૂટ છે. અમારા મંદિરનો પાટ ઉત્સવ છે. એટલે તમામ દુનિયા માટે કે સમાન એમના માટે બધું અમે પ્રાર્થના કરતા હોઈએ છીએ, જે અમને આપતા હોય છે. અમારે તો કોઈ નોકરી કરતા હોય ને, અમે તો કમાવા જઈએ. દુનિયા આપે છે, એમના રૂપિયા બચાવીને આવા પ્રોગ્રામ કરીએ છીએ અને સરસ મજાનો દુનિયાનો પ્રાર્થના કરીએ છીએ કે સરસ મજા દુનિયાને મારા દાતાર રહે, કોઈના તકલીફ ના આવે, કોઈ મુસીબત બલા ના આવે મારા વડોદરા શહેરના જનતા ઉપર. અને જે વડોદરાની જનતા અમને આપતા હોય છે એ પૈસાના હારા ઉલ્લેખ કરીએ છીએ, હારા કામો કરીએ છીએ. અને જે આપણો સનાતન ધર્મ છે એ સનાતન ધર્મને લઈને ચાલીએ છીએ. આપણે જે પરંપરા છે, જે આપણા વડીલો મળી ગયા છે, જે માતાજીનો ઉપાસક કરવાના હોય કે આપણે કોઈ પ્રાર્થના કરવાની હોય કે કોઈ બી કામના કોઈ એના માટે ના હોય કે ડેકોરેશન માટે કે દેખાવા માટે, એવું નહીં કરતા. અમે આખા ઇન્ડિયાની માસીઓ અહીં બોલાવી છે અને આ કાર્યક્રમ મારા તરફથી હું પોતે કરું છું અને જે દુનિયા આપી છે એમાંથી કરીએ છીએ. જય માતાજી. આપનું નામ, આપનો પરિચય? મારું નામ ગાયત્રી માસી છે. ગાયત્રી કુંવર જ્યોત્સના કુંવર, બરાનપુરા, શિવાજી ચોક.